400 મીટરની રેસમાં કેન્યાનો રનર અબેલ મુત્તાઈ સૌથી આગળ હતો. ફિનિશિંગ લાઇનથી 4-5 ફૂટની દૂરી પર એ અટકી પડ્યો. એને લાગ્યું કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઇન છે અને મૂંઝવણમાં અને ગેરસમજમાં એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નંબરે દોડી રહેલ સ્પેનિશ રનર ઇવાન ફર્નાન્ડિસે આ જોયું અને તેને લાગ્યું કે આ કંઈક ગેરસમજ છે. તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તું દોડવાનું ચાલુ રાખ. પરંતુ મુત્તાઈને સ્પેનિશ ભાષામાં સમજ ના પડી. આ આખો ખેલ માત્ર ગણતરીની સેકન્ડનો હતો. સ્પેનિશ રનર ઇવાને પાછળથી આવી અને અટકી પડેલા મુત્તાઈને જોરથી ધક્કો માર્યો અને મુત્તાઈ ફિનિશ રેખાને પાર કરી ગયો. ખૂબ નાનો પણ અતિ મહત્વનો પ્રસંગ. આ રેસ હતી અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ. ઇવાન ધારત તો પોતે વિજેતા બની શકત. ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઇવાન વિજેતા બની શકત. આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઇવાનને સિલ્વર. એક પત્રકારે ઇવાનને પૂછ્યું કે તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત. તમે આજે ગોલ્ડ મેડલને હાથથી જવા દીધો. ઇવાને ખૂબ સુંદર જવાબ આપ્યો. મારું સ્વપ્ન છે કે ક્યારેય કે આપણે એવો સમાજ બનાવીએ જ્યાં વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે પરંતુ પોતે આગળ જવા માટે નહીં, પરંતુ બીજાને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિને બહાર લાવવા ધક્કો મારે. એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરી અને બંને વિજેતા બને. પત્રકારે ફરીથી પૂછ્યું, તમે એ કેન્યન મુત્તાઈને કેમ જીતવા દીધો? તમે જીતી શકત. જવાબમાં ઇવાને કહ્યું, મેં એને જીતવા નથી દીધો. એ જીતતો જ હતો. આ રેસ એની જ હતી અને છતાં જો હું એને અવગણીને ફિનિશ લાઇન પાર કરી જાત તો પણ મારી જીત તો કોઈ બીજા પાસેથી પડાવેલી જીત જ હોત. આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત? આવો જીતેલો ચંદ્રક હું મારી માને શી રીતે બતાવી શકું? હું મારા અંતરાત્માને શું જવાબ આપું? સંસ્કાર અને નીતિમત્તા એ વારસામાં મળેલી ભેટ છે. એક પેઢીથી બીજી પેઢીને મળતો વારસો છે. આમ થાય અને આમ ના જ થાય. આ જ પુણ્ય અને પાપ છે. આ જ ધર્મ છે. આપણે જ નક્કી કરીશું કે કાલનો સમાજ કેવો હશે. નીતિમત્તા અને સંસ્કારના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી. જીતવું મહત્વનું છે પણ કોઈ પણ ભોગે જીતવું એ માનસિક પંગુતા છે. કોઈનો યશ ચોરી લેવો, કોઈની સફળતા પોતાને નામ કરવી, બીજાને ધક્કો મારી પોતે આગળ આવવાનો પ્રયત્ન, આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે પણ ખુશી નહીં અપાવે. કારણ અંતર્મન અને અંતરાત્મા તો સાચું જ જાણે છે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, લાઇક કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ધ ગુજ્જુ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.